સુરેન્દ્રનગરમાં આગામી 21 જાન્યુઆરી 2024ના રોજ ખેતમજૂરોના અધિકારો માટે પદયાત્રા અને સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પદયાત્રા મહાત્મા ગાંધી હોસ્પિટલથી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સુધી યોજાશે, જ્યાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે। ગુજરાતમાં ભાગ્ય અથવા ઉચ્ચ મજૂરી પદ્ધતિ હેઠળ કામ કરતા લાખો દલિત, આદિવાસી અને પછાત વર્ગના ભૂમિહીન ખેતમજૂરો ગંભીર આર્થિક સંકટોનો સામનો કરી રહ્યા છે। ખેતીમાં વાવણીથી લઈને લણણી સુધીની કઠિન મહેનત મજૂરો કરે છે, જ્યારે જમીન માલિકો માત્ર મૂડી રોકાણ કરે છે। અતિવૃષ્ટિ, વાવાઝોડું કે દુષ્કાળ જેવી કુદરતી આફતો વખતે સરકાર દ્વારા એસડીઆરએફ અને એનડીઆરએફ હેઠળ પ્રતિ હેક્ટર ₹22,000ની સહાય કરવામાં આવે છે, જે સીધી જમીન માલિકના ખાતામાં જમા થાય છે। પાક નિષ્ફળ જાય ત્યારે જમીન માલિકને સહાય મળે છે, પરંતુ પાક ઉગાડવામાં દિવસ રાત પરસેવો પાડનાર ખેતમજૂરોને કોઈ સહાય મળતી નથી। પરિણામે મજૂરોની મહેનત પણ પાક સાથે નિષ્ફળ જાય છે અને તેઓ દેવાના બોજ હેઠળ દબાઈ જાય છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેતમજૂરોની મુખ્ય માંગ છે કે સરકાર દ્વારા જમીન માલિકને આપતી કુલ સહાયમાંથી 30% રકમ ખેતમજૂરો અથવા ભાગ્યને સીધી ચૂકવવામાં કાયદો બનાવવામાં આવે, જેથી તેમને આર્થિક સુરક્ષા અને ન્યાય મળી શકે। આ ન્યાયસંગત માંગણીને લઈને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ, કિસાન કોંગ્રેસ, અનુસૂચિત જનજાતિ વિભાગ અને આદિવાસી પરિવાર મંજૂર સંગઠનના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આ દિવસે બપોરે 2:30 કલાકે સુરેન્દ્રનગર બસ સ્ટેશનની બાજુમાં ખેતમજૂર અધિકારી સભાનું આયોજન કરવામાં આવશે। મહેશ ઉટેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।